એટલા માટે એક સબરીનો પ્રસંગ મારે કહેવો છે. માતંગ ઋષિ જેના ગુરુ, તમે વિચાર કરો, એ ગુરુ મહારાજનો શબ્દ બાપુ, માતંગ ઋષિએ સબરીને એક જ વાત કરી હતી કે અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આટલી જ ભજન, આટલી જ વાત. અને એક શબ્દ પકડી અને બાપુ સબરી બેહી ગઈ. રામ જેથી અહીંયા આવ્યા ને તેથી બાપુ ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા હતા. કેવડી એની ધારણા છે. રામ અને લક્ષ્મણ સીતાજીની જ્યારે શોધ કરવા માટે નીકળ્યા ને ત્યારે અહીંયા સબરીનો આશ્રમ થોડોક શેટો અને પ્રકૃતિ બાપુ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી રામ 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 બોલતા હતા. લક્ષ્મણ રામને પૂછે છે, મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કરે છે. અને સંતોનું એવું મંતવ્ય છે કે એક જગ્યાએ બેન 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે દિવાલમાંથી અવાજ આવે ને ધરતીમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. હવે સબરીએ 70 વર્ષ સુધી નામ લીધું. કેટલા નામ લીધા છે? લક્ષ્મણ કહે છે આ તમારી પ્રકૃતિ તમારું ભજન કરે છે. ત્યારે રામ કહે છે કે અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, તો કે આજ આપણે એક સંતને મળવા આપણે જવાનું છે. સામેની જો ઓલી ઝૂંપડી રહી ને, એ ઝૂંપડીમાં જાતો એક ભીલડીની બાઈ મારા નામના જાપ કરે છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ને ભાઈ, આમ નેજવા કરતી કરતી બાપુ રોતી હતી. સબરી શેષ નાગનો અવતાર લક્ષ્મણ પરશુરામને પરસો વાળી દે, પણ સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો ભાઈ. સબરી બાપુ આમ નેજવા કરીને કે મારા ગુરુએ કીધું છે કે રામ આવશે, પણ હજી નો આવ્યો. નહીં આવે, નહીં આવે, એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. આવે આવે ને આવે. અને હળવી હળવી બાપુ આમ બોલતી હતી કે મને નજરે દેખાતું નથી, કાને સંભળાતું નથી. રામ ક્યાં રસ્તેથી આવશે? રામે કેવા કપડાં પહેર્યા છે? રામ શું વાહન લઈને આવશે? આ તો હું મારા ગુરુને પૂછવાનું ભૂલી ગઈ. અને હળવી હળવી ગાતી હતી. શું ગાતી હતી? ઠાકર મને તું મેલ માઠેલી અન તું છો એકલ નો બેલી. આ સબરીએ ગાયું એક નો ગાયું ખબર નથી, પણ આવી કઈક વેદના હતી. હો સબરીની કઈક આવી પીડા હતી એની. કાલા ઘેલાય મેં એ તારા કેવાઈન જપીએ તારા તારી હારે મારે જૂનો નાતો. આપણે બધાને છે, આપણે ભૂલી ગયા છીએ. સબરી કહે છે મારે તારી હારે જૂનો નાતો. આપણે બધાને છે, કોને નથી? આપણે ભૂલી ગયા છે. એટલે સબરી કહે તારી હારે મારે જૂનો નાતો, હવે બીજે ક્યાં જાઉં બાપ? ઠાકર મને મેલ માઠેલી અને તું છો એકલ નો બેલી. મધ દરિયામાં એ મારું આણ પડ્યું છે ને થાય છે હાલકનો. આ સંસારના સાગરમાં બાપુ આપણા બધાયના હોડા હાલ્યા જાય છે. એ તો એવો કોઈક સમર્થ સદગુરુનો જો સત્વારો હશે ને આપણે કંઈક લગામ હોપીએ છે ને તો જ કાંઠે ફૂગવાના છે. નગર બાપુ ગલોટિયા ખાઈ જવાના હોય છે. આ કોરોના આવ્યો ત્યાં હારા હારાના ગલોટિયા ખાઈ ગયા, કોઈ નો બચાવી. એટલે સબરી કહે છે કે આ મારા સંસારના સાગરમાં મારું હોડું હાલ્યું જાય. મારા બાપ તું જો આ કાંઠે ફુગાડી તો ફૂગે એવું છે. મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો. અમારા વાણનો ખારવો બની એ ઉતારજે ભાવ પાર. ઠાકર મને મેલ માઠેલી તું છો મહાભારતના યુદ્ધમાં બાપુ કૃષ્ણ પરમાત્માને લગામ હોપીને એટલે પાંડવો જીત્યા.
એમ ડાયો માણા હોય ને એને લગામ હોપી દેવાય. આપણા ઘરના કામ હોય, વ્યવહારિક કામ હોય, ગામનું કામ હોય, ડાયા માણાને હોપી દેવાય. આપણે ઠેકડા ન બહુ ભરાય. જેને જેને બાપુ લગામો હોપીને એના કામ સુધરી ગયા. સબરી બાપુ કહે છે કે મારા નાવડાને તો તું લગામ પકડી અને જો કાંઠે પુગાડી તો પુગે એવું છે, નગર અમારા નાવડા ક્યાં જાય એનો કોઈ નેઠો નથી. પછી છેલ્લી ઘડીમાં સબરી કહે છે કે પેલા ઓલા વાણિયા ધિરાણ કરતા અને દિવાળીએ બાપુ શોખ વહીવટ કરવો પડતો, અને એનું જ્યાં સુધી બાપુ લેણું ન પતે ને ત્યાં સુધી બીજો વાણિયો આપણને આપે નહીં. સબરી એમ કહે છે, એનો દાખલો આપે છે, અમે તારા છે આડતિયા ને શેઠ તું છો સાવકાર, તારું લેણું છે ત્યાં લગી બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એ કાલનો વેલી. આટલું ગાયો તા તો લક્ષ્મણ બાપુ હળી કાઢીને રામ પાસે ગયો. હાલો 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 નગર આ બાઈના ખોડિયામાંથી જીવ નીકળી જાય. અને રામચંદ્ર પરમાત્મા અહીંયા આવ્યા ને ત્યાં તો બાપુ બધું ભૂલી ગઈ. હો સબરી આહુડેથી રામના પગ ધોઈ નાખ્યા. રામ આવ્યા એ તો એને હરખ હતો જ, પણ સબરીને બાપુ એના ગુરુની જે વાતનો હરખ હતો ને કે આજ મારો ગુરુ બોલ્યો એ સાચું પડ્યું, એ જેનો હરખ હતો ને એ તો એને ક્યાંય હમાતો નતો. અને રામચંદ્ર પરમાત્માને અહીંયાથી સીતાજીની શોધ કરવા માટેની બધી ડિટેલ બાપુ અહીંયા સબરીએ આપી હતી કે તમે આગળ જાઓ, અહીંયા કિષ્કિંધા આવશે, અહીંયા વાલીન સુગ્રીવ બે ભાઈ છે, અહીંયા તમને હનુમાનજી મળશે, એ તમને બધો રસ્તો બતાવશે, અને સીતાજી જ્યાં હશે ને ત્યાંથી તમને ગોતી દેશે. આખી બાપુ ડિટેલ સબરીએ રામને આપી છે. એમનામ બાપુ દુનિયા કોઈ પૂજે નહીં, પણ મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તો કાંઈ કરવાનું નથી. એક ઘડી હાથી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી, કટે કોટી અપરાધ. સમય મળ્યો છે, જેટલો આનંદ થાય એટલો કરી લેજો. હવે મારી વાણીને વિરામ આપું. બધા શાંતિથી મને સાંભળ્યો બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. કાંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ.